ઘરમાં રહેલા સિમ્પલ પૌવા વાપરી અને શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવાને વધુ પોઝિટિવ એનર્જી સાથે તૈયાર કરવા એક નવી ટ્રીક વાપરવાના છીએ. અને આ દૂધ પૌવા સાથે પરફેક્ટ કોમ્બિનેશનમાં આવે એવા ચટણી વગર ખવાતા ગલકાના ભજીયા. તો નોર્મલી બટેટા વડા કે બીજા ભજીયા તો ખાતા જ હોઈએ છીએ, પણ દૂધ પૌવા સાથે આ ગલકાના ભજીયા એકવાર તમે જરૂર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલા બનાવીએ એકદમ પરફેક્ટ માપ સાથે દૂધ પૌવા. દૂધ પૌવાની રેસિપી શરૂ કરતા પહેલા મારા દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબર્સને શરદ પૂર્ણિમાની ખૂબ શુભકામનાઓ. શરદ પૂર્ણિમા નજીક આવે ને કે તરત જ કરિયાણાની દુકાને કે પછી માર્કેટમાં તમને તૈયાર પેકેટમાં પૌવા મળતા હોય છે. પણ આજે આપણે ઘરમાં રહેલા સિમ્પલ પૌવા, જેને આપણે બટેટા પૌવામાં વાપરતા હોઈએ, એ પૌવાનો ઉપયોગ કરી અને દૂધ પૌવા બનાવવાના છીએ. અહીંયા મેં 1 કપ પૌવા લીધા છે. તો પહેલા આપણે પૌવાને એકદમ સારી રીતે ચાળી લેશું. પૌવાને ચાળવા ખૂબ જ જરૂરી છે, જેથી એમાં જે કાંઈ પણ ધૂળ, કચરો કે પછી પૌવાનો ભૂકો હોય એ બધો અલગ થઈ જાય. અને સારી રીતે પૌવા ચડાઈ જાય એટલે પૌવાને ઘણું બધું પાણી ઉમેરી 2 થી 3 વાર અથવા તો પૌવાનું પાણી ક્લિયર મળે ત્યાં સુધી તમારે એને ધોઈ લેવાના છે. તો પૌવાને હંમેશા તમારે ધોઈને જ વાપરવાના, જેથી એમાં રહેલો દરેક પ્રકારનો કચરો અલગ થઈ જાય. તો તમે જોઈ શકો છો સારી રીતે મેં પૌવાને ક્લિયર પાણી મળે ત્યાં સુધી ધોઈ લીધા છે. હવે આ પૌવાને આ જ રીતે 5 મિનિટ રાખી દેશું, જેથી પૌવા થોડા કોરા થઈ જાય અને થોડા ફૂલી જાય. પૌવા આપણા થોડા સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે દૂધ પૌવામાં ખૂબ જ સરસ એલચીની ફ્લેવર આપવા મેં અહીંયા 5 નંગ એલચી લીધી છે. એમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી દઈશું અને સારી રીતે એલચી અને ખાંડને મિક્સ કરતા જઈ અને આપણે પાવડર બનાવી લેશું. એલચીનો પાવડર કરતા સમયે તમે થોડી ખાંડ ઉમેરો ને તો પાવડર એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને એકદમ સ્મૂથ બને છે. અને સારી રીતે પાવડર તૈયાર થાય એટલે આ રીતે એલચીના ફોતરાને અલગ કરી દેવાના. પરફેક્ટ એવો એલચીનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે દૂધ પૌવા બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું અને કઢાઈમાં 1 લીટર દૂધ ઉમેરીશું. અહીંયા તમે ફૂલ ક્રીમ કે પછી પહેલેથી બોઇલ કરેલું કોઈ પણ દૂધ વાપરી શકો છો. અને દૂધને આપણે એકવાર સારી રીતે થોડું ગરમ થાય એટલે મિક્સ કરી દઈશું અને પૌવા ઉમેરતા પહેલા દૂધમાં આપણે એક બોઇલ આવવા દઈશું. તો અહીંયા આ રીતે દૂધને તમારે થોડી થોડી વારે ચલાવતા રહેવાનું, જેથી દૂધ તળિયે બિલકુલ ના ચોંટે. મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધમાં એક બોઇલ આવે ને ત્યાં સુધીમાં આ દૂધ પૌવાને મિનિટોમાં જ ઘાટા અને મલાઈદાર તૈયાર કરવા મેં 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લીધો છે. જે 10 રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર આવે ને એટલો જ લેવાનો છે. અને એમાં થોડું ઠંડુ દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું. તો તમે દૂધ પૌવામાં થોડો મિલ્ક પાવડર ઉમેરો ને તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને તમારા દૂધ પૌવા મિનિટોમાં જ ઘાટા અને મલાઈદાર તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મિલ્ક પાવડર અને દૂધને મેં સારી રીતે મિક્સ કરી દીધા છે. તો હવે આને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને આપણે જે દૂધ ઉકળતું હતું એને ચેક કરી લઈએ. તો હવે તમે જુઓ દૂધમાં સારી રીતે એક બોઇલ આવી ગયો છે. તો હવે આ સમયે આપણે આમાં પૌવા ઉમેરી દઈશું. તો અહીંયા પૌવાને થોડા રીતે તમારે હાથેથી પહેલા મેશ કરી લેવાના. પૌવાને થોડા મેશ કરો તો એકદમ ફટાફટ દૂધને એબ્ઝોર્બ કરી અને ઘાટા તૈયાર થઈ જાય છે. આ રીતે થોડા પૌવા મેશ કર્યા પછી આપણે એને ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. પૌવા થોડા ફૂલીને સોફ્ટ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાના છે. સાથે અહીંયા આપણે જે મિલ્ક પાવડર અને દૂધનું મિશ્રણ તૈયાર કર્યું હતું એને પણ આ સમયે જ ઉમેરી દઈશું અને હવે ફરી સારી રીતે બધું મિક્સ કરી દઈશું. અહીંયા તમારે એકદમ સારી રીતે પૌવાનો દાણો સોફ્ટ થાય ને પછી જ ગળપણ ઉમેરવાનું છે. તો લગભગ 3 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પૌવા ફૂલી અને દૂધમાં ઉપર આવી ગયા છે. સાથે આપણું દૂધ પૌવાનું મિશ્રણ એકદમ સરસ ઘાટું તૈયાર થઈ ગયું છે. અચ્છા, આ દૂધ પૌવાને પ્રોપર બન્યા કે નહીં એ ચેક કરવા માટે ચમચામાંથી આ રીતે તમે દૂધ પૌવાને નીચે પાડો તો તમે જો દૂધ અને પૌવા એક રસ થઈ ગયા છે. મતલબ આપણા દૂધ પૌવા એકદમ પરફેક્ટ તૈયાર છે. આ સમયે તમને પૌવાનો એક દાણો હાથમાં લઈને બતાવું તો તમે જો એકદમ આપણા પૌવા સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે મીણ જેવા પૌવા સોફ્ટ થઈ જવા જોઈએ. પછી જ તમારે એમાં ખાંડ ઉમેરવાની છે.
તો હું અત્યારે આમાં ખાંડ ઉમેરી રહી છું, પણ તમે આ દૂધ પૌવાને વધુ હેલ્ધી બનાવવા માટે સાકર ઉમેરજો. સાકરથી દૂધ પૌવાનો સ્વાદ પણ સરસ આવશે અને દૂધ પૌવા વધુ હેલ્ધી પણ બનશે. તો અત્યારે મેં આમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી છે. તમે સાકર ઉમેરતા હોય તો 3/4 કપ જેટલી ઉમેરી દેજો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ખાંડ પીગળે ત્યાં સુધી થવા દેશું. તો અહીંયા લગભગ 3 થી 4 મિનિટ જેટલો ખાંડ ઉમેર્યા પછી સમય થયો છે અને એકદમ સારી રીતે બધી ખાંડ પીગળી ગઈ છે. તો હવે આપણે જે એલચી પાવડર તૈયાર કર્યો હતો એને ઉમેરી દઈશું અને એકવાર સરસ બધી જ વસ્તુને મિક્સ કરી ગેસને બંધ કરી દઈશું. હવે આ દૂધ પૌવાને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દેવાના છે. આજે દૂધ પૌવા ખાવાથી મનની ખૂબ જ શાંતિ મળે, આખા વર્ષ માટે તમે નિરોગી રહો અને ખૂબ જ પોઝિટિવ એનર્જી મળે, એના માટે હું તમને દૂધ પૌવાને ચંદ્રમાના પ્રકાશમાં રાખતા પહેલા શું કરવું એ જણાવું છું. તો તમારે જે કોઈ વાસણમાં દૂધ પૌવા ચંદ્રમાના પ્રકાશમાં રાખવા હોય એ વાસણમાં નીચે એક ચાંદીનો સિક્કો રાખી દેવાનો અને એ ચાંદીનો સિક્કો તમારો એકદમ સાફ હોવો જોઈએ. ચાંદીના સિક્કાને પહેલેથી સારી રીતે ધોઈ કોરો કરવાનો અને પછી તમારે એને આ રીતે દૂધ પૌવાના વાસણમાં રાખવાનો અને એની ઉપર તમારે દૂધ પૌવા ઉમેરી દેવાના. આ ટ્રીકથી દૂધ પૌવા એકવાર ચંદ્રમાના પ્રકાશમાં જરૂર રાખજો. શરદ પૂર્ણિમા પર દૂધ પૌવા ખાવાનું વિશેષ મહત્વ હોય છે, કેમ કે ચંદ્રમા 16 કળાએ ખીલેલો હોય છે અને આ રીતે તમે દૂધ પૌવાને એક બાઉલમાં કાઢી કાણાવાળા વાસણથી ઢાંકી 3 થી 4 કલાક ચંદ્રમાના પ્રકાશમાં રાખી દો અને પછી આ દૂધ પૌવા ખાવાથી તમારું શરીર આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહે છે. સાથે આપણે જે સિલ્વર કોઈન ઉમેરેલો છે ને એનાથી તમને ખૂબ જ પોઝિટિવ એનર્જી પણ મળશે. તો લગભગ 3-4 કલાક થાય એટલે દૂધ પૌવાને સર્વિંગ બાઉલમાં કાઢી બદામ પિસ્તા સાથે સજાવી અને પૂરા પરિવાર સાથે બેસીને ખાઓ. અને હું સજેસ્ટ કરીશ કે તમે આ દૂધ પૌવાને અગાશી પર બેસીને જ ખાજો અથવા તો જ્યાં પણ ચંદ્રમાનો પ્રકાશ આવતો હોય ત્યાં જ ખાજો. અને હવે બનાવીએ ચટણી વગર ખવાતા સ્પેશિયલ મસાલા સાથે ગલકાના ભજીયા. જેના માટે આપણે એક બાઉલમાં 2 વાટકી જેટલો ચણાનો લોટ લેશું અને એની સાથે ભજીયામાં બિલકુલ તેલ ના રહે અને ભજીયા સરસ ક્રિસ્પી બને એના માટે હું 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લઉં છું. એની જગ્યાએ તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે એ પણ વાપરી શકો છો. હવે અહીંયા 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા અને 1 ચમચી જેટલો અજમો હાથેથી મસળીને ઉમેરીશું, જે ભજીયાને પચવામાં સરળ બનાવશે અને એકદમ સ્વાદિષ્ટ પણ બનાવશે. હવે અહીંયા મેં 2 તીખા ઝીણા કાપેલા લીલા મરચાં અને 1 ઇંચ ખમણેલા આદુનો ટુકડો ઉમેર્યો છે. તો બધી જ વસ્તુને આપણે પહેલા સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને આપણે મીડિયમ ઘટ બેટર બનાવીશું. તો બેટરને એકદમ પતલું નહીં બનાવવાનું, આપણે જેવું બટાકાની પતરીના ભજીયાનું બેટર બનાવીએ ને બિલકુલ એ જ રીતનું બનાવીને તૈયાર કરીશું. તમે જો આ રીતે નીચે રિબિનની જેમ પડે એવું મીડિયમ ઘટ મેં બેટર તૈયાર કર્યું છે. તો હવે આ બેટરને 5 મિનિટ માટે સાઈડ પર રાખી ત્યાં સુધીમાં આપણે ભજીયાની ઉપર સ્પ્રિંકલ કરવાનો એક મસાલો બનાવીએ. જેના માટે એક બાઉલમાં 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. સાથે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, બહુ સારો એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા આપણે 1/4 ટીસ્પૂન કરતાં થોડો ઉપર મરી પાવડર ઉમેરીશું. સાથે મેં 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેર્યો છે. હવે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો આ ભજીયાને કોઈ ચટણી સાથે નહીં, પણ ભજીયા આપણા ગરમ ગરમ તૈયાર થઈ જાય ને એટલે આ મસાલો સ્પ્રિંકલ કરીને ખાવામાં આવતા હોય છે, જે બહુ ટેસ્ટી એવા લાગે છે. આ મસાલો તમે બિલકુલ સ્કીપ ના કરતા જરૂર બનાવજો અને ભજીયા ગરમ હોય ને ત્યારે જ આપણે એને સ્પ્રિંકલ કરી અને ભજીયા ખાવાના છે. તો મસાલો આપણો તૈયાર છે, થોડી વાર સાઈડ પર રાખી દઈએ. હવે અહીંયા ભજીયા બનાવવા મેં 250 ગ્રામ જેટલા ગલકા લીધા છે. તો આ ભજીયાને બનાવવા માટે આપણે ગલકાની છાલ નથી ઉતારવાની. તો મેં પહેલેથી એકદમ સારી રીતે ઘસી અને ગલકાને ધોઈ લીધા છે અને પછી એને થોડા કોરા કરી લેવાના. હવે આ રીતે આપણે ક્રોસમાં ગલકાને કટ કરવાના છે. તો આપણે ગલકાની તમે ગોળ સ્લાઇસ પણ કરી શકો, પણ જો તમે આ રીતે લાંબી સ્લાઇસ કરો, આપણે જેમ કાકડી સલાડ માટે કટ કરતા હોઈએ એ રીતે, તો આવા લાંબા લાંબા સ્લાઇસ કરો તો ભજીયાનો દેખાવ એકદમ સરસ આવે અને ભજીયા પાડવાનું પણ તમને એકદમ સરળ રહે.
તો આ રીતે તમે જોઈ શકો છો હું લાંબી લાંબી સ્લાઇસમાં બધા જ ગલકાને સમારી લઈશ. તો આપણે બહુ વધુ પડતા જાડા પણ નહીં અને એકદમ પતલા પણ નહીં, એવા મીડિયમ થીક ગલકાના સ્લાઇસ તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા જ ગલકાની સ્લાઇસ કરી લીધી છે. તો હવે બસ ભજીયા બનાવવા માટે આપણે જે બેટર તૈયાર કર્યું હતું એ બેટરમાં 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું. તો ભજીયાના બેટરમાં થોડું ગરમ તેલ ઉમેરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી અને ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. હવે અહીંયા આપણે 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવ કરવા માટે 2 થી 3 ટીપા જેટલો લીંબુનો રસ અથવા એક નાના ટુકડા જેટલો લીંબુનો રસ મેં ઉમેરી દીધો. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને એકદમ પરફેક્ટ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે બેટર તમને પતલું લાગતું હોય તો 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેજો અને જો વધુ પડતું ઘાટું લાગતું હોય તો 1 ચમચી જેટલો બેસન ઉમેરીને મિક્સ કરી દેજો. હવે આપણે જે ગલકાના સ્લાઇસ તૈયાર કર્યા છે એ સ્લાઇસને આ રીતે આપણે એકદમ સારી રીતે બેટરમાં ડીપ કરી દઈશું અને આ રીતે ગલકાના સ્લાઇસને ઉપર કરીએ તો બધો એક્સ્ટ્રા લોટ તમે જોઈ શકો છો અલગ થઈ જશે. અને પછી હવે આ ગલકાના સ્લાઇસને તરત જ ગરમ તેલમાં ઉમેરતા જશું. અહીંયા ભજીયા બનાવવા માટે મેં તેલને સારી રીતે ગરમ કરી લીધું છે. થોડો લોટ ઉમેરીને જોઈએ તો તમે જુઓ લોટ તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવી ગયો. તો હવે બસ એક કરી અને આપણે ભજીયાને ગરમ તેલમાં ઉમેરતા જવાના છે. તો આ ભજીયા બહુ ટેસ્ટી એવા લાગે છે. નામ સાંભળતા તમને એમ થતું હશે કે ગલકાના ભજીયા એ તો કેવા લાગતા હશે, પણ એટલા બધા ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે. તો હવે અહીંયા આપણે ભજીયા જેમ જેમ તળાઈ ઉપર આવતા જાય એ રીતે એની સાઈડને પલટાવતા જશું અને એકદમ સારી રીતે બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી થવા દેશું. ભજીયાને આપણે સરસ ફૂલી અને ઉપર આવે એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેવા તળી લેવાના. એકદમ પરફેક્ટ એવા ભજીયા તળાઈ જાય એટલે સારી રીતે બધું તેલ નિતારી અને ગરમ ગરમ ભજીયાને પ્લેટમાં કાઢી લેશું. અને મેં જેમ તમને કહ્યું એમ આપણા ભજીયા એકદમ આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ તૈયાર કરેલો જે મસાલો છે એને એના ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો. મસાલો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા ગરમા ગરમ ફૂલેલા ફૂલેલા ગલકાના ભજીયા. એકવાર જરૂરથી બનાવજો. શરદ પૂનમ પર આ ભજીયા દૂધ પોહા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.